ઘડીએ જ સરવું પડે તો ખબર તો છે. હમણાં કરવું પેલો મેઠો આવશે તો બોડું કાપી નાખશે મારું. એ તો પટાવાના જ છે તમને, ગમે તે કરો તમે. પટશું તારું પટશું. અરે ફોન કરજો ટીના, હજુ આવ્યો છે ને નહીં? આવશે ટીનીઓ, એના બાપ જેવો બુદ્ધિશાળી છે. ભાઈ બનો ભાઈ બેઠો હોય છે. ખાવાના ટાઈમે તો આવક નહીં. એ તો ખાશે, ચિંતા કરે. મારું બટાકાનું શાક કર તીખું એ પેલા કડવાભાઈ ને નેકળ પટાઈ જ દેવાના, તારીયા લઈને નીકળો. આમ તો ખાલી હાથ આવતા હતા. ઓમ કરતી બી ખાઈ લ્યા વગર એક નહીં હાલતી હળિયો કરીને તમે સરપંચના. સરપંચને કીધું છે, સરપંચ બધું સંભાળી લે. આયા મૂઠું વાગુજી. હા સરપંચ તમે યાર હું યાર આખો દાડું હું બીવો હો તમે. બી આવું તો પર ખબર છે તો દુશ્મનો. આ તમે બીવો છો ને એટલે જ મારા આપવું પડ્યું. તો ભાગોભાઈ આવ કઈ ના મળ્યું યાર, ઘેર જ નતો. એવું છે. પછી આપણે રોડનું કામકાજ નહીં આપણે ગામમાં ચાલુ ઈ કરી ગયા હતા. ના હોય ખાસા ભાઈ હું કહેતો હતો, મને ખબર હોય. મારી વાત હોપડો. સરપંચ મારી વાત હોપડો. ઉભા રહો ને યાર તમે, પછી તમારું બધું કરું છું. તમારે પેલું ખોનનું કહેતા હતા ને, ના હોય જો જતા હું હોય બેઠું. આગુભાઈ કેવું છે, હું એના ગાડી ફરું છું કે સોંપવાનું કામ મને યોને આલ્યું છે, એટલે મારે હિસાબ કઈ નાખ બધું. હા હા ના બોલ્યા તો હા? ખાવાનું બનાવ્યું છે, ખાઈને જો. લેડો સરપંચ. ખાવું નહીં, કેમ? ખાવું નહીં મારે. આ 4 દાડા હોય જ બેહવું છે મારે. કડવો હનો આવે છે મારે જોવું છે. ચાર દાડા કે મારા ઘેર હવ તો પછી સરપંચ ચાર દાડા આપણા ઘેર છે. આ તો 4 દાડા ભૂખ્યા થોડી બેહી રહે છે, ખાવા દે. ના એ તો હાલ જો હાલ નહીં ખાવ, પછી ખાઈ ના આવ્યો હાલ. અહીંયા આવ્યા યો. છો? તો હું ખાઈ લઉં. ના ખાઈ આવજો, હું અહીં બેઠો તમને બિંદાસ કહો રાગી રાગી. બચ્ચા મતા લ્યા છે. એક જ આવ્યો યાર, મારા રીતે ગોમમાં તકલીફ. લેડજો ખાવા. બિંદાસ કહો રાગી રાગી પચન થાય. શું કીધું કહો? લેબરે દાંતણ લાવું કે કોલગેટ લાવું? હાલ ની હવારી હાલ તો બેઠો છું. આ કીએ કરવા કેમ હું ઓય જ બેઠો છું. ચો આવે ને વાત તો પાડવો છે. પારવાનો જ છે સરપંચ. ખો ચમચા શાંતિથી કહો. હા પાડી જ જો જવાનો. ખાઈ લ્યો હું બેઠો કેવો આવે છે. એ તમારા હાડું ને છે ને મારી છોકરા રોજ હેરાન કરે. મને હાડું કીધું ના, કેમ કે મારું મગજ ફરેલું છે યાર. હું ગમે ત્યારે છે ને મર્ડર જ કરી નાખું. એટલે યાર આમ તો હું કવા હું નહીં આ મોટો ઘર આવી ગયું કે બાદ છે, ખાલી બતાવો ને મોડે બતાવો. ઓહો આ બેઠો તો બરોબર એ બેઠો, કશું વાંધો નહીં. લેવડો તમારે આપવું છે, હું નહીં આવતો. તમે એક કામ કરો, તમે એને છે ને ગમે તે કરીને એને ઉઠાઈ અને તમારા હાડોના ઘેર લાવો અને ઈકણ ઈકણ જ પટાઈ. ઈકણ પટાઈ નહીં, હું હાફ મર્ડર કરું છું. તમારા હાડોને મારી માની છોકન તમે બોલે એટલે સારું. તમે એક વખત હું ખાલી હવાર હું નીકળો ને તમારે હવારમાં તમારા હાડું એક બોલે ને આયો બેઠો એ તમે તાર ચિંતા કરશો નહીં. મારા હાડું હું એરે પડે છે અને તમારા હાડું મારો ભાઈ બનશે. હા હા તમે ચિંતા કરશો નહીં. મારા ભાઈ બંધ ને તમારા હાડું ને કોઈ બોલી જાય સાલે સાલે એ બે ચિંતા કરશો નહીં. તમે ના આવજો પાછા બોલીને બીજું ના બોલતા. એટલે મને ઓળખ્યો નહીં તમે. ઓળખો છો ને તમે મેઠાજીના હાડું. કોમ ના થાય તો કહેવાનું કરતી. શું વાત કરો છો? અરે માની છોકર બસ ઈ લઈને હું માની છોકર હું મારા ઘેરથી હથિયાર લઈને આવું. શું હે ભાઈ? વાઘો કોણ? આ રે વાઘો મૂચું શું કોમ છે કયો? હા મૂચું વાઘો વાઘાનું કોમ છે કયો? કોમ છે મારે છે? મારા હાડું છે મારે તો ચો તારા આઢું કરવો ઓવા મૂચું વાઘો તમે શું કરવાનું? હું કરવા નહીં એટલે મારે તા છે મારા હાડું ને. મારું બીડું માર્યો નહીં, માર્યો તો હું કરી લ્યો કયો? સોડિયા બોડિયા વેરાઈ જવું ખબર નહીં શું છે એટલે. બારનો એટલે બોલતો નહીં. આ સરપંચ શું ગામનો? અરે સરપંચ હોય કોમ ના મારા તો નહીં કે આડો સેપડ્યો પડી જાય લેડ. ચોકડ અલ્યા એ અલ્યા પણ ચોકડ લઈ જોઈશું. બખાડો બંધ કરી દે ભાઈ પેલા બસ. તેરી નહીં જાય છે મારા હાડું સોડિયા પાણી નાખ્યો ઈકણ થઈને તું ખાલી હેડ. પણ આ ઢૂંઢો હોય લાય. અલે બાપા રે મારી કેરો ભાગી નાખી લ્યા. અલ્યા છોડ ક્લ્યા ને શું ઉતાર સરપંચ શું
અલ્યા મરી ગયો બંધ થઈ જા અલ્યા મરી ગયો મારે તારો બારે હાથ છે બાપ મારી નાખ્યો ઓ બાપા પટ્યા અને સરપંચ તો થઈ ગયો ડોશી એ ડોશી હા કોક સરપંચ નું થઈ ગયો કોણ ઉઠાઈ ગયું શી ખબર મને લાગે છે કડવાન બેઠા કોક ડાકુ મોકલે લાગે પૈસા લઈને હારું તો તમે ખાવા બેઠા તમે તમને ઉઠાઈ જાત આનું કોમ થઈ ગયું હુકમથી સરપંચ ને ઉઠાઈ જા ભરવાના આપણે છૂટા આવા સરપંચ ની વન દુશ્મની થશે અને સરપંચ વન નહીં છોડે આપણે બચી ગયા ચલો પાછા ખાવા મોતી ખો કણોઈની દુશ્મની કાઢવા માટે મારા હાડુનો ઉપયોગ કરે છે મને ના કહું છું કલે આ ના કરે પણ આ મારા હાડુનો ઉપયોગ કરે છે હા? એ હાડુ. સરપંચ માફ કરજો હા એ હાડુ એ એ હાડુ આ હું કરો છો બે એ રાજો યાર તમને હું ખબર પડે ના યાર હાડુ બે હાલવાવાળી કરો કે યાર તમારા દુશ્મનનું હું પકડી લાવ્યો છું તમે બોલતા ને કે તમારા દોત ફેરી નાખ્યો હું જોડે આવું એ તમે હાડુ હુકમ અલ્યા એ તમે જોયા જોડા હાડુ, તમારા ઉપર હાથ ઉપાડ્યો છે આ માણસે અલ્યા ના મારજો લે હું ના મારશો અલ્યા તારી પેલો તો પડો આવે હું છે સોતરો વેરી નાખું કેમ મારા હાથ ઉપર હાથ ઉપાડે તો અલ્યા ભૂલથી ઉપાડ્યો તો યાર હા પટાઈ નાખ્યો હજી ઓળખતો નહીં ભાઈ તું મને અલ્યા નહીં ઓળખતો એટલે તો ઓયરા તને તો ઓય બોધવાનો છે હજી પેલો આવે છે એક માણસ અલ્યા જવા દે યાર તું બાન થાની યાર આ બાજુ મારા હાડું બંધા ને કુંડીને દવા વેચજો મોઢામાં માની છોકરા આજ તો ઘણા દાડે મારી છોકર મારું સપનું પૂરું થશે અલ્યા અમારા હાડું બાફ્યું છે અલ્યા બધું યાર અલ્યા હું સાલે હું બાફ્યું છે અલ્યા એ કોનું ઉપાડીને આવ્યો છે ખબર તને એ તો મને બધી ખબર છે કે કોનો ઉપાડીને આવ્યો છે અને મારી માની છોકરા આજે તો એ નહીં કે હું નહીં ઓપર તો કરો મારી નહીં વાત. અલ્યા એ મારી કોઈ તો કમણા હાલમાં તો આવશે એ, એ અલ્યા જોજે આ કળવો હોપડતો નહીં કે મારો હાડું હોપડતો નહીં પછી હું મારો મોત છે એ કળવા બંધાના કઈ કાલીઓ ફોન કરતો નહીં હું કરીશું તે ના ના પકડો છે ને હા હા તમે પકડો છે ને આ તમારા હાડુનો વિલન જ આરો છે તમારા હાડુનો આખા ગામમાં અને બરબાદી કરી હાડુ તમારો હાડુ ને મારો હાડુ બે એક જ થયા કે વાત કામ સાચી કરો છે. અને પગ પકડજો પગ પકડો કે પેલો હાથ કાપવો છે ના ના પગત કાપો પેલા ઉભા થો ઉભા થઈને બે પગ પકડો ઉભા થો એ તો કદી જિંદગીમાં નહીં બોલું હજી સીધો પકડ એ હાડુ હા ખોકા હમણાં બેકી દે અજા ખરા ટાઈમો અલ્યા હોપલ કે મારી વાત તો હોપલ ખરા ટાઈમો બધું મેર તારો આવ્યો બાળ કોણ છે તો પેલા અલ્યા ખરા ટાઈમો દુશ્મનને મારો ફટાવાનો મેર આવશે ને તું કોણ કર છે પેલા તો હું તમે યાર હાથ હમણાં લાફા મેરો તમોની યાર જો આ જોણે અગર હું યાર ખોટો છું એ ક્લિક સરપંચ હાડુ હમણાં હાલ દોત બોત વેરાઈ જવું આના અલ્યા આઠવાઈ આવ્યું છે યાર માર ગામના સરપંચ ભૂલતી હો સરપંચ તમારે સરપંચ ભૂલ થઈ જાય હું ભૂલ થઈ ગઈ ટોળા લેતા આવ્યો તો આ પગી લઉં બોત આઠું ખબર પડે એ છે અમારા આ બગર કોથરો એ હમુ બોલજે ને કાલી ઓય જેવું છે કોઈ કને ઉઠાય જો તું કને ઉઠાય જો અરે મેઠાભાઈ ના આઠું અરે ઓય ઉઠાયો તો ઓય ભલા મોને કોઈ મગજ જેવું છે યાર હાડુ એવું પેટમાં દુખાય છે હજુ કને ઉઠાના અરે હતા એ પીળે આવતી હોય ડબલે જતા પીળે આવતી હોય ડબલે જતા અરે આ માથા હું આવો આ ખેડોનો હોટેલ હોય હરકો નહીં હા સર આ દૂધ વાતેલો છો બોલતા આવે છે એ તો આમ આમ થઈને હરખો થઈ જાય યા મારે કશું વાપરવું નહીં ઓયા છું હા ઓમાય સર. ઓમાય
આ બાજુમાં આય. હા સરપંચ કાલ ગોમ કાલી કરીને બે ઘર કાલી કરીને નાહી દો. સરપંચ પણ એમાં ભૂલ થઈ જઈ છે હવે અલે આ ભૂલ થઈ ગઈ આ પગ ના હોત હમણાં થોડી ભૂલ કરી હોત તો અમારા પૈસા મારા ઘર વેચી નવા ના ખાઈ દો સરપંચ ભૂલ કાજુ નવા ને ખાઈ દો કે હલે આ તો નવા ને ખાઈ દઈએ બસ કર્યું કે કર્યું ચાલ ઉભા ઉભા ગોમમાં જોવાના અમે તો મોઢું તારું કનું તારું રિયા જેવું કયો માણસ છે તમે મારી માની છો કે જેને ઉઠાવવાનો હતો ને આમ દેખાડ મારું આમ જેને ઉઠાવવાનો હતો એ તમે નહીં ઉઠાયો આટલું તેલની ધાર જોવો હું તમારો બુદ્ધો સવો જાડી બુદ્ધિ રાખો છો અરે હાથે તારો હાથ તારો હાથ તું એ મારા હાથ ઉપર હાથ નહીં ઉપાડવાનો ભાઈ આ કહી દઉં પગ ઉપાડો લ્યો અલે અલે સરપંચ રૂક પોક્યો મૂર્ખાઓ અમને કરવાનું કરો બાગ્યા વગર એક તો વળી મને મારી નાખો ને બાકી છે હજુ હા જો આ સારુડિયા જેવું સુનસુરીને તારું કાલ ગોમો જોવા ના મળું જો ગોળ ગડબડ ખાલી કરી નાખી જા મારો હું હક છે એ તો ઓન હાટો મારો ઝઘડો નહીં છે બધો ઓનો છે મારો ના ના ઓનો હાટો આરો છે તમારે કોણ ઉપાડી લાવી સરપંચ આવ્યો હા તો એ ઓનો હાટું છે પણ સરપંચ આ લઈ ગયો છે હું ના કહેતો સરપંચ કે એને કને વટાઈ ઘર ઓને મી નહીં મોનું કનું અમુક કને વટાઈ થાય એવું થાય હા શું બોલતું માતાડિયા ઓય. પોકાતું નહીં એટલે મિલતું નહીં પૂછો સરપંચ પૂછો સરપંચ એ મેમૂન છે બાર ના પણ મેમોને જ તમે પોકો ના તમે લાપો ને મેં કોક નું ઓગળી જાવ એકી ગળદામાં મોહણમ જતા રહેશો હજુ દુખાય છે ગઢા મેં આટો તમે પ્રેમથી જતા રહો આ તો બીજો માણસ ઉપાડવાનો હતો ને તમે બીજા માણસ લાયા છો કે આપણે એ માણસ નું અરે નહીં ઉપાડો જો કે તમારો હમણાં હાલ તમને ભમાયો યાર તમારી બુદ્ધિ જાડી છે ને યાર દેખ મારો જાણો અમને કરવાનું કરો યાર આવજો મહેમાન સરપંચ યે ભૂલ થઈ જાય આવા નહીં થાય બરોબર છે કળવાથી હું માફી માંગુ બીજું ડોશી હવે સરપંચ ના એરા ઉઠાઈ ગયા છે આપણા દુશ્મનો આ દુશ્મની શો ફે લઈ જઈ બોલ સરપંચ તો બિચારો કે ઠુવા મરી જાય એવો હા શું જોઈએ બેટા બાપા હું તો ગમો પેલા ભાઈબંધો બધા બેઠા હતા અમે તો સારું સારું બહુ ટાઈમ લગાવ્યો ખાઈ લે હેડ. તમે ખાધું હા રાહ જોઈ જોઈને ખાઈ લીધું અમે તાર એવું હો આવ. હા હા હાલ હું ખાઈ લઉં હારું ખાઈ લે પડી બધું નેચર જ પડ્યો સાસ ના બધું હા આ નોકરી પછી ફોન ફોન આવે તો બસ હેરા થતા જતા રહેજો રજા પાડતા નહીં પછી આવો 15 દાડાની રજા જ કીધી હે. આવો ખાતા ભાઈ સરપંચ ને ખા બેહારે સરપંચ હું કંકોળો ખાવ બે હાલ તમે ચાર ના જતા રહ્યા છો યાર પૂછ્યું પણ સરપંચ આ કડવાએ બાતમી આલી હતી કડવાઈ હોય એ સરપંચ સાડો મોણસ આવે તો પહાડ જે ઉઠાઈ જતો રહ્યો છે કોણ ઉપાડી ગયું હું છો ખુદી દઉં અલ્યા અરે બે જણા માર ખાવાના થયા છો આપણા બેઠા આપણા ગામમાંથી સરપંચ ઉપાડી જોય થોડું ચાલે ના થાલે કે લાવ લાકડી બાકડી લાવ હાલો અબરો લાવો માર શાંતિ જાળવો તમારા દુશ્મનો થયા છે મારા દુશ્મન હતા અલ્યા આપણા ગામનો સરપંચ ઉપાડી જાય બારાવલો મોણસ થોડું ચાલે યાર ના થાલે તો તો પછી? હું ખાવા બેઠો તો અને ફટ લઈને બારા એટલી કરતો મોણસ શોય પોકી ગયો તો ખાટા ભાઈ એ તો ખતરનાક માણસ હો જેવા તેવા નહીં કોણ આવ્યું અલ્યા સરપંચ આવો આવો બેહો 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 મારા સરપંચ મારતો વાઘુભાઈ હા મૂર્ખાઉ યાર મારતો ક્યાં ખાટા તારું કોમે નહીં આવું તોય મારું બેટું એવું હતું યાર જાડિયો ભીમ જોયું તો પણ હું પછી હું કરીએ હું તમે જોઈને ઘરમાં પાછા થઈ ગયા જોયે તો તોય ના આવ્યો બચાવવા બોલો પણ જો પોકી જત તમે તો પણ કોક લઈને આ તો થવું હતું ચેડી તો થવું હતું કે પાછા દોડ્યા હતા દોડ્યો તો દોડ્યા હતા દોડ્યો તો એવા ડીબા મેલ્યા ને યાર એવું છે કેડ્યો તો ભલે તમે છોડ દીધા ને કે મોણા છોડે એવો તો નતો લાગતો લેવડો દવાખાને જવું છે બાપરો આ બધું પાન છે ને એ કડવાઈ હોવાનું છે ભલા મને પેલો કરવો પક્કા પાય તો મારા હા તાર ઉપાડવા આવવું પડે આવા ચાલો આ બધું થયું મારા દુશ્મન હતા હવે તમારો દુશ્મન ક્યાં બોલો નિર્ણય તમે હું લીધો કે હાલો ઓનો નિર્ણય તો લીધો
હું લીધો ને શું લીધો તમે સરપંચ છો ગામના. હું છું હું આનો નિર્ણય લીધો કાટાભાઈ તમે રહ્યા ને બધો ગોમનો ભેગા કર્યો કશો વાંધો નહીં, હું તો ઘરે ઘરે જઈને જી આવું. હા કિયાઓ ઘેર ઘેર જઈ ગોમની બહાર કાઢી મેળ્યું આખું ગામ ભેગું કરીને. બરોબર શું કીધું સરસ લ્યો સરસ કર્યું તમે કાઢી મેલો ગજારા પર બિહારી આખા ગામમાં વરઘોડું કરીએ. હું વાંચે કાળો મોઢો કરી. બરોબર છે જો ગોમ બહાર જ કાઢી મેળ્યું ભાઈ અરે યા હું હતો ને કાઠો હું તે મારે ખાધું ન કે તું તો પૂજા પૈસો હું કાઠો જ છું અમે ના ચાલી યાર આ કાઠો આવો હતો ના ચાલો તો સાચી વાત હું જ ચાલુ હવે લે હળો જઈને હું બધા ઘરે ઘરે જઈ કી આવું. તે ગામવાળા મોટા મોટા માણસો બધા ભેગા થાય. હાચું. એને તો લેવું પડે ને. સારું સારું સરપંચ આવજો ઈ વાતા નહીં તમ તાર હું બેઠું પેલો શેક બેક કરજો વધારે વાંચ્યું હોય તો તમારા ભાગની માર એરિયા ખાઈ ગયા હો નકર તમે જેલા જ હતા. ડોશી બુદ્ધિ વાઘાની છે ને શો ઝઘડો તો ને ઝઘડો શો જતો રહ્યો આ બુદ્ધિ થી આડ્યું તો સરપંચ જોડે જ્યો બુદ્ધિ વાપર્યું તો જબરી બુદ્ધિ હો તમારી. જે ટીએન સાય સાય હા. મારી માની છોકરા વાઘાની બુદ્ધિ ને કરવાની તાકાત પહેલવાન છે હું એ બુદ્ધિશાળી છું બુદ્ધિથી હેડ્યો છું હા જીવનની અંદર બુદ્ધિથી હેડો તો બહુ આગળ નીકળી જાઓ ધીરુભાઈ અંબાણી જેવું કામ કરશે આપણું મારી માની છોકરા મોજ કરો જલસા કરો ને હવે નેક્સ્ટ પાર્ટમાં શું થાય છે એ આપણને ખબર છે નહીં બીક તો લાગે છે હવે